બાળકો હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય હિન્દી અને આજે આપણું લેક્ચર નંબર 11. હવે આજે આપણે હિન્દીની અંદર પાઠ નંબર 10 તરફ જઈશું. તો પાઠ નંબર 10 છે મેં હું. હવે જુઓ કે ચિત્ર પહેચાનીએ, પઢીએ ઓર સમજીએ. ચિત્ર તમારે ઓળખવાના છે અને પછી સમજવાનું છે. આ ચિત્ર શેનું છે બેટા? સિંહનું. અને આ શેનું છે? વાઘનું. આ શેનું છે? હાથીનું. અને આ શેનું છે? રીંછનું. હવે જુઓ પાઠ તરફ જઈશું. મેં સિંહ હું એટલે કે હું સિંહ છું. લોગ મુझे એટલે કે લોકો મને. જંગલ કા રાજા એટલે કે જંગલનો રાજા. લોકો મને જંગલનો રાજા કહે છે. મુझे देखकर એટલે કે મને જોઈને. સબ ડરતે હૈ એટલે કે બધા ડરે છે. મને જોઈને બધા ડરે છે. હવે આ જુઓ, આ વાઘ છે. હવે એના શરીર ઉપર તમને પટ્ટા દેખાય છે ને બેટા? હા, સરસ. મેં બાઘ હું, હું વાઘ છું. મેરે શરીર પર પટ્ટે હૈ એટલે કે મારા શરીર પર પટ્ટા છે. મેં જંગલ મેં રહેતા હું, હું જંગલમાં રહું છું. મેં ભારત કા રાષ્ટ્રીય પશુ હું, હું ભારતનો રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખાવું છું. એટલે કે હું ભારતનો રાષ્ટ્રીય પ્રાણી છું. હવે તમને ખબર હશે કે આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ. હવે જુઓ, આ શેનું ચિત્ર છે બેટા? હાથી. સરસ, ગુડ. હવે જુઓ, મેં હાથી હું એટલે શું? મેં એટલે હું, હું હાથી છું. લોગ મુझे ગજ ભી કહતે હે. લોકો મને, લોગ મુझे એટલે લોકો મને ગજ તરીકે પણ કહે છે. ગજ પણ કહે છે. મેં જંગલ મેં રહેતા હું, હું જંગલમાં રહું છું. મેરી સૂંઢ એટલે કે મેરી સૂંઢ લંબી એટલે લાંબી. મારી સૂંઢ લાંબી છે. હવે આ શેનું ચિત્ર છે બેટા? રીંછ. સરસ, ગુડ. મેં ભાલુ હું, હું રીંછ છું. મેં રીંછ ભી કહલાતા હું. હવે ભાલુ પણ કહી શકાય હિન્દીમાં રીંછને, અને રીંછ પણ હિન્દીમાં કહી શકાય. હું રીંછ તરીકે પણ ઓળખાઉં છું. જબ ડમરું બજતા હૈ તબ મેં નાચ દિખલાતા હું. જ્યારે ડમરું વાગે છે ત્યારે હું નાચી ઉઠું છું. એમ કહીને નાચવાનો બહુ શોખ છે. હવે આગળ વધીશું. પઢીએ, સમજીએ ઓર લીખીએ. ઉદાહરણ, શેર તો એને ગુજરાતીમાં શું કહેવાય? સિંહ. સિંહને હિન્દીમાં શેર, તો ગુજરાતીમાં સિંહ. હવે જુઓ અહીંયા તમને આ બાઘ હિન્દીમાં આપ્યું છે તો ગુજરાતીમાં વાઘ. તો તમારે અહીંયા હિન્દીમાં લખવાનું બાઘ અને અહીંયા ગુજરાતીમાં વાઘ લખવાનું. એ જ પ્રમાણે હાથી, તો અહીંયા આ બાજુ તમારે હિન્દીમાં લખવાનું છે. આ હિન્દીના જે શબ્દો છે અહીંયા હિન્દીમાં લખવાનું છે, મેં લખ્યા છે એ પ્રમાણે. અને આ બાજુ ગુજરાતીમાં લખવાના છે. તો જો ગુજરાતીમાં હાથી છે તો એને હિન્દીમાં શું કહેવાય? હાથી. રીંછ, હવે રીંછ છે એને હિન્દીમાં રીંછ પણ કહેવાય અને ભાલુ પણ કહી શકાય. ચિત્તો છે એને હિન્દીમાં શું કહેવાય બેટા? ચિત્તા. જોઈને તો બેટા તમે લખી શકશો, પણ જો હું તમને એકવાર સમજાવું અને બોલી સંભળાવું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને મોઢે પણ કરી દેવાનું છે. આ શિયાળ છે એને હિન્દીમાં આપણે શું કહીશું બેટા? લોમડી. વરુ છે એને ભેડિયા કહેવાય. હરણ છે એને હિરણ કહીશું. ગાય છે તો ગાય. ભેંસ છે તો આપણે બોલીએ છીએ આપણે ભેંસ, પણ આપણે હિન્દીમાં કઈ રીતે લખાય? ભેંસ લખાય. ભને બે માત્ર કરવાના, ઉપર મીંડું કરવાનું, એ રીતે લખવાનું છે. ઘેટું છે તો એને હિન્દીમાં ભેડ કહેવાય. બકરી છે તો એને હિન્દીમાં બકરી કહેવાય. ઘોડો છે તો ઘોડા કહીશું. ઊંટ છે તો જુઓ હિન્દીમાં કેવું લખ્યું છે? ઊંટ. આ રીતે લખ્યું છે ને એ રીતે તમારે લખવાનું છે. વાંદરો તો એને હિન્દીમાં બંદર કહેવાય. બિલાડીને બિલ્લી કહેવાય. કૂતરાને કૂતરો છે કૂતરો છે ગુજરાતીમાં એને શું કહીશું? કૂત્તા. સસલું છે એને શું કહીશું? ખરગોશ. તો આ પ્રમાણે મેં તમને ગુજરાતી શબ્દો કયા, હિન્દી શબ્દો પણ કયા અહીંયા મેં લખ્યું છે હિન્દીમાં. એ રીતે તમારે આ હિન્દી શબ્દો અહીંયા હિન્દીમાં લખવાના અને આ ગુજરાતી છે એ શબ્દો આ બાજુ તમારે ગુજરાતીમાં લખવાના. એટલે તમારે વિષયની નોટમાં
તમારે આ લખવાનું. એમાં જો આ લખેલું છે આપણે ડબલ વખત રિપીટ કરશો, 2 વખત લખીશું તો તમારા મોઢે થઈ જશે. આમ બાઘ તો વાઘ કેવું લખ્યું છે એવી રીતે લખ્યું છે ને એ રીતે લખવાનું. પછી આ બાજુ હિન્દી શબ્દ હાથી લખવાનું, અહીંયા ગુજરાતીમાં હાથી 2 વખત તમારે લખાશે એટલે મોઢે પણ થઈ જશે. એટલે એ પણ તમારે વિષયની નોટમાં લખવાનું છે બેટા. હવે સ્વાધ્યાય તરફ જઈશું. પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રાણીઓ કે હિન્દી નામ લીખીએ. સસલું તો એને શું કહેવાય? ખરગોશ. ઘેટું છે તો એને શું કહીશું? ભેડ. હવે વરુ છે તો ભેડિયા. શિયાળને શું કહેવાય? લોમડી. કૂતરો છે તો શું કહીશું? કૂતરા. સિંહ છે તો એને શું કહીશું? શેર. સરસ. હવે પ્રશ્ન નંબર 2 છે कि प्रत्येक चित्र के पास उसका हिंदी नाम कोष्टक से चुनकर लिखिए. હવે તમને આ ચિત્રો તો બધા આપેલા જ છે, પણ ચિત્રો જે જોઈને તમારે હિન્દીમાં કઈ રીતે એમને લખી શકાય અને ચિત્રને કેવી રીતે ઓળખવાય એ આપણે ધ્યાનથી સમજવાનું છે. આપણે પાઠ પણ સમજાયો અને અત્યારે ફરીથી એક વખત આ જોઈ લઈશું એટલે મગજમાં બેસી જશે. હવે જો બેટા, આ શેનું ચિત્ર છે? બિલાડીનું છે. તો આપણે બિલાડીને શું કહેવાય હિન્દીમાં? બિલ્લી. તો આપણે અહીંયા લખવાનું બિલ્લી. કોષ્ટકમાં તો આપેલું જ છે. આ કોષ્ટકમાં આ ચિત્ર તમારે ઓળખવાનું અને એનું નામ. એનો બિલ્લી તમને એમ થાય કે હું લખું છું એ ખોટું છે કે સાચું છે, તો એ તમારે આ કોષ્ટકમાંથી જોઈને લખી દેવાનું. પણ આપણે તો શું મોઢે લખીએ તો સારું, કારણ કે આ બિલાડીને બિલ્લી કહેવાય. તો આમાં કોષ્ટકમાંથી શોધીને તમારે લખવાનું, પણ જેટલું જાતે લખીએ એટલું સારું છે બેટા. આ હરણ છે તો એને હિરણ કહેવાય. શિયાળ છે તો લોમડી કહેવાય. ચિત્તો છે તો ચિત્તા કહીશું. રીંછ છે તો ભાલુ કહીશું. હવે કૂતરો છે તો કૂતરા કહીશું. અને આ હાથીનું ચિત્ર છે તો આપણે હિન્દીમાં હાથી લખીશું. ઊંટ છે તો ઊંટ આ રીતે હિન્દીમાં લખાય. મેઇન તમારે શબ્દ એ જોવાનો કે હિન્દીમાં મેં જે શબ્દ લખીએ છીએ સાચો છે કે ખોટો, એ બહુ ધ્યાનથી વિચારીને સાચું લખવાનું છે. અને ના ખ્યાલ આવે તો કોષ્ટકમાં એકવાર જોઈને પણ સાચું જ લખવાનું. આ શું છે? આ તમને દેખાતું હશે. આ શેનું ચિત્ર છે? ઘેટું છે. એનું ઘેટુંનું ચિત્ર છે, પણ એને શું કહેવાય? ભેડ. અને આ વાંદરાનું ચિત્ર છે તો એને શું કહેવાય? બંદર. હવે प्रश्न नंबर 3, प्रत्येक चित्र के पास उसका हिंदी नाम कोष्टक से चुनकर लिखिए. હવે આ શેનું ચિત્ર છે બેટા? ગાયનું છે ને, તો આ કોષ્ટકમાંથી શોધવાનું કે ગાય ક્યાં લખેલું છે? આ રહ્યું. તો આપણે એ લખીશું ગાય. હવે આ ભેંસનું છે તો જો ભેંસ કેવી રીતે લખાય એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બકરીનું ચિત્ર છે તો અહીંયા બકરી લખીશું. હવે આ શેનું ચિત્ર છે? સિંહનું છે. જુઓ જો બેટા, શેનું છે? સિંહ. સરસ. આ શેનું છે? ઘોડાનું ચિત્ર. ઘોડો છે ને, એને હિન્દીમાં શું કહેવાય? ઘોડો ન કહેવાય પણ શું કહેવાય? ઘોડા કહેવાય. હવે આ સસલું છે એનું ચિત્ર છે તો આપણે શું કહીશું? ખરગોશ. હવે આ શેનું ચિત્ર છે? કૂતરો. તો આ કૂતરો એટલે એને હિન્દીમાં શું કહેવાય? કૂતરા. તો આ કૂતરા આપણે આ રીતે લખીશું. અને આ શેનું ચિત્ર છે? વાઘનું છે તો આપણે શું લખાય? બાઘ. આ રીતે લખીશું. આ પણ તમારે પ્રશ્ન નંબર 3, એ પણ તમારે શું કરવાનું? ગાય લખવાનું અને ગુજરાતીમાં ગાય. પછી ભેંસ હિન્દીમાં લખવાનું અને ગુજરાતીમાં લખવાનું ભેંસ. ચિત્રો દોરવાના નથી. પ્રશ્ન નંબર 2માં પણ એ રીતે કરવાનું છે. જુઓ, તમને ફરી એક વખત સમજાવી દઉં કે આ છે એ વિષયની નોટમાં લખવાનું છે. પછી આ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે એ વિષયની નોટમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 2 છે એ તમારે ચિત્રો દોરવાના નથી, પણ શું કરવાનું છે? ગુજરાતી શબ્દ અને હિન્દી શબ્દ લખવાનું. આ બિલાડીનું ચિત્ર છે તો આપણે લખવાનું ગુજરાતીમાં બિલાડી લખવાનું, એના જોડે શું લખવાનું? બિલ્લી. હિરણ છે તો બાજુમાં હરણ. લોમડી છે તો શિયાળ. ચિત્તા છે તો ચિત્તું. ભાલુ છે તો શું કહેવાય? ભાલુને શું કહેવાય બેટા? રીંછ કહીશું ને? હા. હવે આ શું છે? કૂતરાનું ચિત્ર છે તો અહીંયા લખીશું કૂતરો. અહીંયા હાથી તો હાથી. ઊંટ તો ઊંટ. અને ભેડ તો શું આવે? ઘેટું. અને આ બંદર છે તો શું આવે? વાંદરો. એ રીતે તમારે લખવાનું. અને એ જ પ્રમાણે તમારે આ પણ ગુજરાતી શબ્દ લખવાનું અને હિન્દી શબ્દ લખવાનો. ગાય છે તો ગાય, ભેંસ છે તો ભેંસ, બકરી તો બકરી,
સિંહ તો સિંહ, ઘોડા તો ઘોડો, ખરગોશ તો સસલું, કૂતરા તો કૂતરો, બાઘ તો વાઘ. એ રીતે તમારે વિષયની નોટમાં લખવાનું અને મોઢે પણ કરવાનું. કરશો ને બેટા? સરસ. ઓકે, ધન્યવાદ.